કારણ કે જે રીતે આ સપ્તાહ આપણે જોઈ રહ્યા છે કે ઘટાડો એક અટકતો થોડો દેખાડી રહ્યો છે. ઇન્ડેક્સ સ્પેસિફિક જુઓ, સ્ટોક સ્પેસિફિક બધા સેક્ટર્સ. નિફ્ટીમાં ગઈકાલે સ્પોટ 22,544 પર ક્લોઝિંગ છે. આજે ગિફ્ટ નિફ્ટી ઘટાડો સૂચવી રહ્યું છે. જોકે નિફ્ટી બેંકમાં પણ 5% આસપાસથી મજબૂતી, નિફ્ટીની સામે ઓછી મજબૂતી ગઈકાલે. માર્કેટ બ્રેથ ઘણી પોઝિટિવ હતી. સેક્ટર્સ એક સપોર્ટમાં આપણને બતાવી રહ્યા હતા. કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો? હવે કયા લેવલ્સ ધ્યાનમાં રાખી આગળ? ગુડ મોર્નિંગ ચાંદનીસી. ઓવરઓલ જે રીતે સેટઅપ જે બન્યો છે ડેલી ચાર્ટ ઉપર નોનસ્ટોપ 3 દિવસથી સારી એક અપસાઇડ જોવા મળી છે. બટ ઓવરઓલ સૌથી પહેલા તો જે ડેલી ચાર્ટ જે છે નિફ્ટીનું, એની અંદર જે પેટર્ન્સ ઓફ બની છે એ અરાઉન્ડ જે સૌથી પહેલા તો લાંબી એક પેટર્ન છે. 20 જૂન 2022 નું જે લો હતો 15,000, એના પછી આપણે 26,300 સુધી જે રેલી જોયેલી નોનસ્ટોપ, એનું એક્ઝેક્ટલી જે રિટ્રેસમેન્ટ 22,000 ના લેવલ હતા. સાથે સાથે જે 26,300 થી કરેક્શન આપણે 22,000 સુધી જોયું છે, એનું એક્ઝેક્ટલી 1:1, એટલે AB = CD ની જે પેટર્ન છે ત્યાં જ હતી એક્ઝેક્ટલી. અને સાથે સાથે બુલિશ હાર્મોનિક પેટર્ન હતી, એ હતી ડીપ ક્રેપ નામની એક પેટર્ન છે, એ પણ એક્ઝેક્ટલી 22,000 હતી. તો ત્યાંથી આપણે એક્ઝેક્ટલી અરાઉન્ડ બોટમ થી ગણીએ તો 600-700 પોઈન્ટનું એક ટર્ન અરાઉન્ડ જોયું છે. બટ એક રેઝિસ્ટન્સ છે 22,600 નો. અગર આજના દિવસમાં એ નીકળે છે તો આપણે ફરી 26,650-700 ના લેવલ્સ ઇન્ટ્રાડેમાં જોઈ શકે છે. અને ઇન ટર્મ્સ ઓફ ઇન્ટ્રાડેમાં જે સપોર્ટ મને આજે લાગી રહ્યો છે એ છે 22,450 થી 500 સુધીનો, કેમ કે ગેપડાઉન દેખાડી રહ્યું છે 50-60 પોઈન્ટનું. તો અગર કદાચ નીચે એક્સટેન્ડ થશે તો સપોર્ટ અહીંયા મળી શકે છે 22,450-500 ની રેન્જમાં. અને એના પછી આપણને એક પુલબેક અપસાઇડ જોવા મળી શકે છે નિફ્ટીની અંદર. એટલે લેવલ્સના હિસાબે 22,400-450 થી લઈને હાયર સાઈડમાં 22,650-700 ની રેન્જ આજના દિવસમાં નિફ્ટીમાં લાગી રહી છે. 22,650-700 આસપાસની રેન્જ આજે નિફ્ટી માટે એક ફોકસમાં હોવી જોઈએ. ગૌરાંગજી, શુભપ્રભાત. અને એક વ્યૂ બજાર માટે સમજી લઈએ. આ સપ્તાહ એક થોડું રેલી ગણો કે માર્કેટ માટે જે ઘટાડો અને જે હિસ્ટ્રી આ સપ્તાહ જ આપણે જોઈ હતી, સતત 10 દિવસનો એક ઘટાડો નિફ્ટીમાં આપણને અટકતો દેખાયો. નિફ્ટી બેંકમાં જુઓ, ઓવરઓલ બ્રોડર ઇન્ડાઇસિસ જુઓ, જે આપણને મજબૂતી બતાવી રહ્યા છે. પરંતુ ગ્લોબલ ફ્રન્ટ પર ટ્રમ્પ ટેરિફ સતત આપણને ડેલી કંઈક ને કંઈક ગૌરાંગજી એક અપડેટ આવતી આપણે જોઈ રહ્યા છે. અને સાથે ડોમેસ્ટિક ફ્રન્ટ પર જોઈએ તો FISની સેલિંગ, ગઈકાલના તો ઇવન ફિગર્સ જોઈએ તો ઇન્ડેક્સ અને સ્ટોક ફ્યુચર્સ ઘણા પોઝિટિવ છે. પરંતુ કઈ રીતે તમે એક વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે આ સપ્તાહ ગૌરાંગજી અગર જોઈએ તો US વર્સિસ ઇમર્જિંગ માર્કેટ્સ તમે જુઓ તો ભારતમાં લગભગ નિફ્ટીની વાત કરીએ તો 1.9% પોઝિટિવ રિટર્ન્સ છે. ચાઇનામાં 1.8% પોઝિટિવ રિટર્ન્સ છે. જ્યારે ડાઉ જોન્સ 2.9%નો એક ઘટાડો. એટલે ટેરિફ ન માત્ર ગ્લોબલ ફ્રન્ટ પર, ખાસ કરીને યુએસના માર્કેટમાં પણ ખાસું એક નેગેટિવ અસર એની કરી રહ્યું છે. આપની પાસેથી ઓવરઓલ એક વ્યૂ જાણીએ. આભાર ચાંદની, આપનો સૌને પ્રણામ અને શુભ પ્રભાત અમારી તરફથી. તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે ટ્રેડ અને ટેરિફને લઈને પરિવર્તન કરી રહ્યા છે, એની અસર માત્ર એ દેશો પર નહીં પડે જ્યાં આગળ અમેરિકા ટેરિફ લગાડવાની વાત કરવાના છે. અને આપણે આ અઠવાડિયે સોમવારે બી ચર્ચા કરેલી ચાંદની ક્લોઝિંગ બેલમાં કે આની આ જે ટેરિફ ટ્રેડ વોર જે શરૂ થઈ છે એની ખરાબ અસર અમેરિકાની અર્થવ્યવસ્થામાં બી પડશે. અને એ ધીરે ધીરે કરીને સામે આપણને દેખાઈ રહી છે. 2 એપ્રિલની તારીખ રેટ્રોસ્પેક્ટિવ અર્થાત તો કાઉન્ટર ટેરિફ લગાડવાની વાતની તારીખ જે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી છે, એ તારીખ સુધી કેનેડા, મેક્સિકો, ચાઇના, ભારત અને સાઉથ કોરિયા, ખાસ કરીને આ જે 5 મુખ્ય દેશો છે જે મોટો ભાગ છે ટ્રેડનો લઈને અમેરિકા સાથે, આ બધા દેશો જો પોતાના દેશમાં જે અમેરિકાના ગુડ્સ એન્ડ સર્વિસીસ પર ટેરિફ લગાડે છે એ ઓછું કર્યું તો કદાચ 2 એપ્રિલ સુધી પરિસ્થિતિ થોડી સામાન્ય થાય એવું અનુમાન છે. આપણા દેશમાં તો શરૂઆત થઈ ગઈ છે. સરકારે પહેલાં જે ટેરિફ લાગતી હતી અમેરિકન ગુડ્સ એન્ડ સર્વિસીસ પર, એ નીચે લાવીને ઊભી રાખી છે. ગયા અઠવાડિયે એવી વાતો સાંભળેલી કે માનનીય મંત્રી પિયુષ ગોયલ સાહેબ અમેરિકાના દોરા પર છે અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સાથે વાતો કરવાના પ્રયાસ છે.
કે ભારતમાં જે ટેરિફ છે એ કેવી રીતે અમેરિકાના ગુડ્સ એન્ડ સર્વિસીસ પર ઓછી થાય, જેનાથી જે આ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2 એપ્રિલની વાતો કરી છે રેટ્રોસ્પેક્ટિવની, તો અથવા તો કાઉન્ટર ટેરિફની, એ કેવી રીતે ઓછી થાય. તો મારા ખ્યાલથી એક તો બજાર સારી એવી ઓવરસોલ્ડ ઝોનમાં જતું રહેલું ચાલે, થોડી ઘણી ખરીદારી આવે એવું અનુમાન બી હતું. સોમવારે આપણે આ અઠવાડિયે એક અભિપ્રાય બી આપેલો કે કરેક્શન કદાચ હવે એવી સપાટી પર આવી ગયું છે કે અહીંયાથી તમને ધીરે ધીરે ઉપરની સપાટી જોવા મળે. પણ એ ઉપરની સપાટી તમને જોવા મળે એ જોઈને તમે એમ ના માની લો કે હવે કરેક્શન પૂરું થઈ ગયું છે. આજે શુક્રવારનો દિવસ છે, છેલ્લા 2 દિવસથી આપણે સારી ઉપરની સપાટી જોઈ છે. કદાચ છેલ્લા કલાક 1.5 કલાકમાં નફો બાંધવા માટે લોકો આવે ટૂંકા મધ્યમ ગાળા માટે, એમાં કોઈ આશ્ચર્ય છે નહીં. સોમવારે વળી પાછા આપણે શરૂઆત કરીશું ને આવતું અઠવાડિયું એક ટૂંકું અઠવાડિયું છે. 14મી માર્ચ શુક્રવારે હોળીની રજા છે ચાંદની, એટલે એક ટૂંકું અઠવાડિયું છે. તો પરિબળો છે જેના કારણે બજાર કદાચ આજે શરૂઆત સારી થઈ શકે છે, પણ છેલ્લા કલાકમાં કદાચ ટૂંકાથી મધ્યમ ગાળામાં લોકો નફો બાંધવા, અને હું એની ભલામણ બી આપીશ ચાંદની, કારણ કે બજાર બહુ જ વોલેટાઇલ છે. તમે મંદી કરશો તો બી ખોટી જગ્યા પર પકડાઈ જશો અને તેજી કરશો તો બી ખોટી જગ્યા પર, બંને બાજુ કાપણી થઈ શકે છે. આવી પરિસ્થિતિ છે. અને એક વાત જે મને સારી લાગી આ છેલ્લા 3 થી 4 દિવસમાં ચાંદની, એ જે ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ, ઇન્ડિયા વિક્સ 15-16 પર હતી, એ મારા ખ્યાલથી 14ની નીચે અને 13.5ની આસપાસ ગઈકાલે હતી, જો મારી જે છેલ્લી નજર પડેલી. તો આ એક સારી પરિસ્થિતિ છે ને આ જો ધીરે ધીરે કરીને 13ની આસપાસ આવી જાય તો ઉઠાપટક વોલેટિલિટી જે છે એ ઓછી થઈ શકે છે, જેનાથી કદાચ ધીરે ધીરે કરીને એક સ્થિરતા બજારમાં આવી શકે છે, જેની બહુ જ જરૂરત છે.